ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારમાં જો સવારમાં હાલવા નીકળ્યા અને આ ચાદરા રોડ ઉપર નીકળ્યા છીએ. તો આજે વહેલા ઉઠી ગયા હતા ને, તો અમે કે હાલો ને જઈ, ક્યારેક હાલવાઈ જવું પડે ને, તો અત્યારે સવારમાં નીકળી ગયા છીએ. જો આગળ લાગે ને પાછળ વિડીયો ઉતારવા રહી તો પાછળ રહી જાય. તો જો હાલા જાય છે અત્યારમાં સવારમાં. ઘરેથી નીકળ્યા ત્યારે સજામ હતું, ત્યારે અહીંયા આવ્યા હતા. વંજવાળ થઈ ગયું. હવે એકલા આંટો આમ જઈને આવી રહી તો થોડુંક હલાઈ જાય, 1-2 કિલોમીટર હાલીને પછી જાય ઘરે પાછા. અને રસ્તામાંથી જો દાંતણે લઈ લીધા છે, તો દાંતણે લઈ લીધા તો દાંતણે કરતા જઈને હવે હાલા જાય. અત્યારમાં તો જો ગૌ માતા નીકળી ગયા છે સરવા, અને જો સૂર્યદેવ પણ ઉગી ગયા છે. જો મસ્ત છે, લાલ લાલ ઘૂમ જેવા. અત્યારમાં તો કેમેરામાં તો બહુ નથી આવતા. જો હાલીને આવીને જો અત્યારે બધું નાસ્તો ને એવું બનાવ્યું છે. તો નાસ્તામાં છે ને હમણાંથી બટેટા પૌવા નહોતા કર્યા, તો બટેટા પૌવા બનાવ્યા છે અને ચા છે. તો ચા બનાવી અને બટેટા પૌવા. તો હવે નાસ્તો કરી લઈએ. તો હાલો બધા બટેટા પૌવા ખાવા. હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો જો અત્યારે થોડોક મોડો વિડીયો શરૂ કર્યો, કેમ કે સવારમાં વહેલા ઉઠ્યા હતા, તો થોડીક વાર હાલવા ગયા, મોડું થઈ ગયું. તો પછી આવીને નાસ્તો કર્યા, નાહ્યા ધોયા, કપડાને ધોયા ને એવું કર્યું ને અત્યારે જો ફ્રી થયા છીએ. ને અવની બેને જાગી ગયા છે હોય, તો હવે મારે ખાલી રસોઈ બનાવવાની અત્યારે છે, કેમ કે 12 તો વાગી ગયા છે. તો હવે રસોઈ બનાવવાની શરૂ કરી દઈ, કેમ કે અવની બેનને રાખતા વાર લાગી છે. તો ક્યારે 1 વાગી જાય કંઈ ખબર ન રહે, કલાકે વહી જાય. તો જો અહીંયા તો રમે છે, જો રમે છે. ચોકલેટ આવી ગઈ હાથમાં, તો જો ખાઈ ગઈ. બહુ નથી દેતા, જો આજ પાછી મળી ગઈ તો હવે જો ખાય છે. કેમ કે હમણાંથી પાછું બેગ ટ્રાવેલિંગ બધે થઈ ગયું, 3-4 દિવસથી રજા લીધી, તો બધે જવામાં તો કંઈક શરદી જેવું છે બેનને. તો એ આમ સારું છે. થોડા ટાઈમ પહેલાં તો દિવાળી ઉપર તો બહુ થઈ ગઈ હતી, પણ અત્યારે એટલું બધું છે નહીં કંઈ, તો સારું છે. હવે રંભાડતા રસોઈ બનાવી નાખું. કદાચ હવે બપોર પછી મારે બહાર જવાનું થાય એવું છે, બહુ નક્કી નથી, પણ કદાચ તો જવાનું જ છે. તો હવે રસોઈને બનાવવું ને હસમુખ આવે જમવા, પછી હવે જોઈએ એને ટાઈમ હશે તો એ મૂકવા હશે, નહીંતર પછી મારે નવનીને બસમાં જવાનો વારો હશે. હવે જોઈએ તો તમને વિડીયોમાં ખબર પડી જ જશે ક્યાં જઈ. વિડીયોમાં બધા બનાવી લેજો. જમવાનું તૈયાર થઈ ગયું છે. ભીંડાનું શાક છે અને મેથી ભરેલ મરચાં તળ્યા છે, રોટલા છે. તો હાલો હવે જમી લઈ. અને દહીં છે, તો દહીં ને એવું બધું ખાઈ લઈ. રસોઈ જો બની ગઈ, નાસ્તો એ ટાઈમે આવી ગયા, તો હવે જમી લઈએ. અત્યારે જો અહીંયા અમારા પપ્પાને આવી ગયા છે. કદાચ બેકગ્રાઉન્ડ જોતા લાગતું જ હશે કે જગ્યા બદલી ગઈ છે. તો આજે બપોર પછી નીકળ્યા હતા, કેમ કે હસમુખને પછી મેં કીધું બપોરની રસોઈ બનાવી દઈને પછી નીકળી. તો અત્યારે જો અહીંયા પૂગ્યા અને જેમાં કરવાનું એવું કર્યું, કેમ કે આવવામાં મોડું થઈ ગયું હતું, કેમ કે ફરી આવવા નહોતું. તો બસમાં આવવા નહોતું એકલા, તો હું નવની આવ્યા હતા. તો પછી તળાજા ગયા, અને તળાજાથી મારો ભાઈ લેવા આવ્યો, અને તળાજા થોડુંક કામ હતું, તો બધું થતું આવે એમ હતું. તો પછી ત્યાં ગયા અને અહીંયા ઘરે આવ્યા ને તો દિવસે હાથમી ગયો હતો. તો તળાજા તો જો
થોડુંક આપણે તો મેન કામ જ હોય કે ભરત ગૂંથણ હોય તો જો ભરત છપાવવાનું હતું. છપાવવાનું તો બીજું હતું પણ એ ન ગમ્યું તો જો બીજું પછી છપાવતી આવી. તો જો બ્લાઉઝ છપાયું છે. જો આવું સરસ મજાનું બ્લાઉઝ છે. આ વાહન ભાગ છે અને આ બાહું છે. જો તો બે સાઈડ આ બાહું અને આ વાહનો ભાગ તો આવું છપાયું છે. તો કહેજો કેવું થશે, કેવું લાગશે. તો અને આમાં કેવો કલર ભળશે એ બધું કોમેન્ટ કરજો. તો આપણે જોઈશું બધા અલગ અલગ કહેશે એ પ્રમાણે ભરશું પછી. તો જો આવું કાચ છપાયું છે અને બાકી તો હવે અત્યારે જો જમીન કરીને બેઠા અને અમને સુવડાય છે. પણ હજી એની ઘડિયામાં હુરાવેલી છે કેમ કે જો અહીંયા લાવું અને તો પછી મારે હારે હોવું પડે તો પછી કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન રહે સરખો. એટલે અત્યારે જો અહીંયા અમે ઘડિયા હોતી હું અહીંયા અંદર બેઠી છું. મેં કીધું પહેલાં આપણે વિડીયો બનાવી અને પછી તેને અંદર લઈ લઈ. ત્યાં હું ભલે બહાર ઘડિયામાં પૂરતી ને આજે તો કંઈ બહુ વિડીયો નહોતું ઉતાર્યો કેમ કે આવવા જવામાં ટાઈમ વહી ગયો. અને રસ્તામાં તો એવું થાય કે અવની ખોળામાં હોય તો કંઈ વિડીયો બનાવવાનો કે ટાઈમ ન રહે કેમ કે એને છે ને પાછી પકડવી પડે સરખી કેમ કે એને બધે ડોકાવાનું બહુ જ હોય બસમાં તે સરખી બેસે નહીં એટલે એને સરખી પકડીને બેઠવી પડે એટલે ફોન કંઈ હાથમાં રાખવું નહીં. ફોન બધે પર્સમાં જ પડ્યો હોય. તો આજ તો એવું થયું ને કે હસમુખના ફોન આવી ગયા અને મારા ભાઈના ફોન આવી ગયેલા હતા પણ કંઈ પછી ઉપાડવાનો કંઈ ટાઈમ નહોતો રહ્યો. પછી અહીંયા આવીને જોયું બધાના ફોનને આવેલા હતા એ કેમ કે અવની હાથમાં હોય એટલે કંઈ ફોન ઉપાડવાનો ટાઈમ ન રહે. તો જો આવું હતું એટલે કંઈ રસ્તામાં પછી વિડીયો નહોતા ઉતાર્યા. તો આ તળાજાથી છપાયું ને અહીંયા કંઈ ટાઈમ નહોતો રહ્યો કેમ કે આંચ પડી ગઈ હતી. તો પછી અંધારું થાય એમ હતું તો પછી ફટાફટ જો આટલું ભરત છપાવીને પછી લેતા આવ્યા. મેં કીધું હવે ત્યાં જઈને તો આપણે બતાવી દઈશું. અને ક્યારેક આપણે છે ને ટાઈમ લઈને જઈશું ત્યારે બધું ભરતનું ને એવો છે ને ત્યાં કેવા કેવા પ્રકારના ભરત છે બધા અહીંયાનો વિડીયો બનાવીશું. અને આજ તો જો આવું જ રહ્યું બધું. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.